સુવર્ણનો રથ લઈ અને બીજે દિવસે અક્રૂરજી પરમાત્માનું પહેરેલું આગલે દિવસે પિતાંબર ધારણ કરી ઉત્તરીય લઈ ભગવાને પહેરેલી માળા ધારણ કરી સુવર્ણનો રથ લઈ અને અક્રૂરજી આવ્યા છે વ્રજની અંદર સુવર્ણનો રથ આવતો જોઈ અને ગોપીઓ દોડી છે. એને એમ થયું કે કૃષ્ણ આવ્યા, કૃષ્ણ મારા પાછા આવ્યા. પણ જઈને જુએ છે તો કૃષ્ણ નથી. કૃષ્ણ જેવો જ દેખાતો કોઈ બીજો પુરુષ છે. એ જ સમયે એક ભમરો ઉડતો ઉડતો આવે છે ને ભમરાને ઉદ્દેશીને ગોપીઓ ભ્રમર ગીત ગાય. સરસ મજાનો એક ભ્રમર ગીત સંબોધન બ્રહ્મરાને છે, સંભળાવે છે ભમરાને અને કહે છે બધું ઉદ્ધવજી. મધુપગીતો બંધો મા સુસાંગ્રી સપત્ન્યા કુચૈલતમા કંકુમશ્રુર્વિર્નર વહતુ મધુપતિસ્તન માનીનાં પ્રસાદમ યદુ સદસી વિડમ્યમ યસ્ય સૂતસ્ત્વમિન્દ્રો. ભમરાને કહે છે દૂર ખસ, અમારી પાસે ક્યાં આવ્યો? તું એ કાળો અને અમને મૂકીને ગયો ઈ કાળો. ઈ આવતો નથી, તું આવે છે, દૂતને મોકલે છે. સરસ મજાના ભાવ છે. સમયને ભાવે ભ્રમર ગીતને વંદન કરતા આપણે કથાની અંદર આગળ વધીએ. એમ કહેવાય છે કે ભ્રમર ગીત દ્વારા અને પછી ગોપીઓ અને ઉદ્ધવજીના સંવાદ દ્વારા ગોપીઓએ ઉદ્ધવજીને પ્રેમ ભક્તિની દીક્ષા દીધી છે. પૂજ્ય બા ડોંગરેજી બા કહેતા કે બ્રજ में जाके उधो सीधो भयो. બ્રજ में जाके उधो सीधो भयो. ઉદ્ધવજી નંદ બાબા અને યશોદાજીને મળે છે. નંદ બાબા અને યશોદાજી કનૈયા અને મથુરા વાસીઓના બધાના કુશળ પૂછે છે. રાત્રિ રોકાણ કરે છે અને પછી ઉદ્ધવજી પાછા વિદાય લે ત્યારે માં યશોદા પૂછે છે કે ઉદ્ધવ કૃષ્ણ રે મેલ તો બહુ મોટો હોય. તો હા માં, મોટા મોટા મેલ છે. મેલમાં ઘણા બધા માણસો કામ કરતા હોય. તો હા, એમાં કોઈ નોકરની જરૂર હોય, કોઈ સેવિકાની જરૂર હોય તો ઉદ્ધવ કહેજે, મારા કનૈયાને હું આવી સેવા કરીશ. ઈ બાને હું મારા લાલનના દર્શન કરીશ. ઉદ્ધવજી કહે છે કે તો માં બાબા તમે ચાલો ને, અહીંયા શું છે મથુરામાં જઈને ત્યાં આપણે સાથે રહીએ, ઠાકોરજીની સાથે. દેવકીજી અને વસુદેવજી રહે છે, આ પણ ત્યાં જ પધારો ને, ત્યાં જ બિરાજો ને. નંદ બાબા ના પાડે છે, ના ઉદ્ધવ, અમે વ્રજમાં જન્મ્યા છીએ, વ્રજની જ વાટીની અંદર નિર્વાણ પામીએ. જળના જીવડા જળમાં જન્મે, જળમાં હે મરી જાય. કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ પ્રાણ અમારા જાય. જે માટીમાં કૃષ્ણ રમ્યાતા એ માટીની મમતા, એ માટીમાં દેહ વિલય થાય. કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ પ્રાણ અમારા જાય. ભારે હૃદય ઉદ્ધવજી પાછા મથુરાની અંદર આવે છે અને મથુરાની અંદર આવી અક્રૂરજી કેમ રથ મૂકીને વયા ગયા હતા ખીજાઈને, એમ સોનાનો રથ મૂકી અને એના મેલે વયા ગયા સીધા ભગવાનને મળવા ગયા. ઉદ્ધવ એના કક્ષમાં જઈ અને ઉદ્ધવજી રોદન કરે છે. ભગવાન ગયા, હું થયું?
મળી આવ્યો. કીધું કૃષ્ણ હું તને બહુ દયાળુ સમજતો હતો, પણ તું મોટો ક્રૂર છે. તારા જેવો નિષ્ઠુર ન જોયો. ઉદ્ધવજી કહે છે હું ગોપીઓનો પ્રેમ, તું એને મળવા આવી ના જા. ભગવાન કીધું બસ આ જ જોતું તું, તને પ્રેમ ભક્તિની દીક્ષા મળે, મારે આ જ જોવું તું. જ્ઞાન તો બૃહસ્પતિના શિષ્ય છે, જ્ઞાન તો પ્રચંડ છે તમારી અંદર, પણ ખાલી કોરું જ્ઞાન છે ને કામ ના આવે. કોરા જ્ઞાનથી કઈ સાધના સફળ ન થાય. એના માટે ભક્તિ રસે ભીંજાવવું પડે, એના માટે રડવું પડે. રુદન આવે તો બે આંસુ સારી લેવા, રડી લેવું. પછી તો ભગવાન પ્રભુ કુબજાના ઘરે ગયા, એના મનોરથની પૂર્તિ કરી છે. અક્રૂરજીના ઘરે ભગવાને પધરામણી કરી છે. અક્રૂરજીએ સ્વાગત પૂજન કર્યું અને પછી ભગવાને અક્રૂરજીને કીધું છે કે તમે હસ્તિનાપુર જાઓ, ત્યાં ધૃતરાષ્ટ્ર અને કૌરવો છે એ પાંડવોની પ્રત્યે કેવું વર્તન કરે છે એ જાણી આવો. એટલે અક્રૂરજી ગયા છે હસ્તિનાપુરમાં. 3 મહિનાનું રોકાણ કરી અને જે કંઈ જ્ઞાની પરિસ્થિતિ છે એ જાણી અને પાછા આવે છે. અક્રૂરજીનો અને ધૃતરાષ્ટ્રનો પણ સંવાદ બતાવ્યો છે. અને એ સાથે 10મ સ્કંદનો પૂર્વાર્ધ અહીંયા પૂર્ણ થાય છે. ઉત્તરાર્ધની અંદર કથાની અંદર પ્રવેશ કરીએ. 50મો અધ્યાય પૂર્વાર્ધ પૂર્ણ થયો. ઉત્તરાર્ધની અંદર હવે કંસ મરાણો એટલે અસ્થિને પ્રાપ્તિ. કંસની 2 પત્ની એના બાપને ઘરે જઈ રડતી રડતી પિતાના ઘરે જઈ અને એણે ફરિયાદ કરી કે જાહેરમાં, મથુરાના ચોકમાં જાહેરમાં અમારા પતિની હત્યા કરવામાં આવી. કોઈએ વિરોધ ન કર્યો, કોઈ એનો પ્રતિકાર ન કર્યો. એટલે પોતાના દીકરીને કહેવાથી એનું વેર વાળવા માટે જરાસંધ સૈન્ય લઈ અને મથુરા ઉપર ચડાઈ કરે છે. એકવાર આવ્યો, હાર્યો, પાછો ગયો. પહેલી વખત યુદ્ધ થયું, જરાસંધના સૈન્યનો નાશ થયો. જરાસંધ એકલો બચ્યો. બલદાઉજી પકડી હળ ઉગાઈ મારવા જાય ને ભગવાને કીધું દઉ રેવા દે, નથી મારવો. કીધું નથી હું મારવો, દુશ્મનને છોડાય. કીધું આ દુશ્મનને છોડવો, છોડી દો. કનૈયાએ કીધું એને ખતમ કરું. દાઉજી કીધું નહીં એને ખતમ કરું. ભગવાન ના પાડી નથી કરવું. કેમ? કીધું એને છોડો. આપણે આવ્યા છીએ વિનાશાય ચ દુષ્કૃતામ, દુષ્ટોનો નાશ કરવો છે. આપણે ઘેર ઘેર ને રાજ્ય ગોતવા ક્યાં જાઉં? આને છોડી દો. એ પાછા બધાને ભેગા કરી એવા દુષ્ટોને એના જેવા લઈને આવશે. આપણે પાછા એને એ જઈને જે લઈને આવે સૈન્ય, જે રાજાઓને અહીં બેઠા બેઠા એના ઘડો લાડવો કરશું. વગર કમિશનનો એજન્ટ થાય. આ એના જેવાને ગોતીને લઈ આવશે. આપણે ક્યાંય જવું નહીં પડે, અહીં બેઠા બેઠા યુદ્ધ કર્યા રાખશું. એટલે 17 વખત જરાસંધ આવ્યો છે. વરી પાછા એના જેવા રાજાઓનું સૈન્ય કરીને આવે, વરી ભગવાનને દાઉજી મારે, વરી પાછો છોડી મૂકે. 17 વખત યુદ્ધ થયું છે. 18મી વખત એ કાલ યવનને સાથે લઈને આવ્યો છે. 12ની શક્તિ યવનોને સાથે લઈ અને આવ્યો છે અને યુદ્ધ કરે છે. યુદ્ધની અંદર સૈન્યને તે મારે છે ભગવાન, પણ પછી ત્યાંથી કાલ યવન દેખે છે. એ રીતે કાલ યવન જોવે છે ને ભગવાન રણમાંથી ભાગે છે. રણ છોડીને ભાગ્યા એટલે રણછોડ કહેવાય. બોલીએ રણછોડ રાય ભગવાન કી જય. રણ છોડીને ભગવાન ભાગ્યા છે. એની પાછળ કાળ યવન જાય છે. એક પર્વત ઉપર ચડી ગયા ભગવાન. મુચકુંદ ઋષિ એ એક ગુફા છે, એની અંદર સૂતા છે અને એની અંદર ભગવાન ગયા છે. આજ અમે જામવતીની ગુફા જોઈ આવ્યા.
જોશીભાઈના સાનિધ્યમાં સરસ રીતે દિવ્ય દર્શન થયા. કેવું તું કાલ, પણ આજ ગુફા આવી તો આજે જ થઈ ગઈ. તમારી જેમ મારે પેટમાં રીએ નહીં કઈ. એટલે મુચકુંદ એ ગુફાની અંદર સૂતા છે, માથે આંખો બંધ કરીને સૂતા છે. દેવોને યુદ્ધમાં એને મદદ કરી હતી અને યુદ્ધ પૂરું થયું પછી એને માગ્યું કે માગો, તો કે મારે નિંદ્રા જોઈએ છે, લાંબા સમયની નિંદ્રા. એટલે દેવોએ એને વરદાન આપ્યું હતું કે સૂઈ જાઓ, અને એને કીધું હતું કે મને જે જગાડે એનો નાશ થાય. હું આંખ ખોલું અને મારી દ્રષ્ટિ જેના ઉપર પડે એ બળીને ભસ્મ થાય, મને નિંદરમાં ડિસ્ટર્બ કરે એનું પૂરું થઈ જાય. એને આ રીતે વરદાન દીધું હતું ને સુવડાવ્યા હતા, એ સૂતા હતા. હવે ભગવાનને ખબર આ, એટલે દોડતા દોડતા ભાગ્યા છે, પાછળ કાળ યવન છે. દોડતા દોડતા આ ગુફાની અંદર આવ્યા. મુચકુંદ જ્યાં સૂતા છે ગુફાની અંદર આવ્યા. ભગવાને પોતાનું ઉત્તરીય ઉપવસ્ત્ર હોય ને એ મુચકુંદની ઉપર ઓઢાડી દીધું, આખા ઢકાઈ જાય એ રીતે. અને પછી ગુફાની અંદરની ગુફા, આ જેમ જોઈએ એવા ગુફાની અંદર ગુફાઓ છે, ક્યાંની ક્યાં જાય છે. એક સોમનાથ નીકળે ને એક ગિરનારમાં નીકળે ને એક દ્વારકા નીકળે, એવી ગુફા. તે ભગવાન અંદર વયા ગયા. એની પાછળ ઓલો કાળ યવન આવ્યો દોડતો દોડતો, આવીને જોયું અહીંયા એક કોઈ સૂતું છે, એના ઉપર ભગવાનનું ઉપવસ્ત્રીય છે, ઉત્તરીય છે. એને એમ લાગ્યું કે આ જ છે કૃષ્ણ. લાત મારી અને મુચકુંદ ઋષિ ઉઠી ગયા. આંખ ખોલી, એની દ્રષ્ટિ પડી કાળ યવન ઉપર. કાળ યવન એની સામે ભડભડ બનીને રાખ થઈ ગયો. કાળ યવનનો નાશ થયો. મુચકુંદ ઊભા થઈ ગયા, બેઠા છે. પછી ભગવાન અંદરથી બહાર આવ્યા. એને જોઈ અને એને પૂછ્યું, તમે કોણ? કીધું, હું કૃષ્ણ છું. અત્યારે દ્વાપર યુગ ચાલે છે, દ્વાપરનો એ અંત આવવા લાગ્યો છે અને યદુવંશની અંદર હું પ્રગટ થયો છું. એટલે મુચકુંદ ઋષિએ ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાને એને આશીર્વાદ આપ્યા છે. ને પછી તો આનર્ક દેશના રાજા એના તરફથી માગવું આવ્યું છે બલદાઉજી માટે. આનર્ક દેશના રાજા રૈવતની પુત્રી રેવતીનું માગવું આવ્યું છે બલદાઉજી માટે. અને ભગવાને દાઉજીને કીધું કે દાઉજી કરી નાખીએ કંકુના, તમે કરો પછી મારું કંઈક થાય. મોટા ભાઈ બેઠા હોય ને કે નાના ભાઈથી થઈ નહીં. એટલે એ નક્કી થયું બધું. લગ્ન થયા ને લગ્ન વખતે ભગવાને દાઉજીની મસ્કરી કરી. રેવતીજી છે ને ઊંચા હતા અને દાઉજી એનાથી, આમ તો દાઉજીની હાઈટ હતી પણ દાઉજી કરતા પણ રેવતીજી ઊંચા હતા અને દાઉજીની હાઈટ નીચી હતી. એટલે ભગવાને કીધું કે દાઉભાઈ તમારે કેવી હરખાઈ? હંમેશા મારા ભાભી તમારી સામે નીચું નજર કરીને જ વાત કરશે અને તમે હંમેશા ઊંચું જોઈને જ એની યારે વાત કરી શકશો. દાઉજી સમજી ગયા આનો ભાવાર્થ કે આ જોડી હરખી છે નહીં. એટલે હળ મુસળ હતું ને, હળ લઈ અહીંયા ડોકે ભરાવી ને આમ એક ઝીક મારીને એવડા થઈ ગયા. ડોક્ટરી શાસ્ત્ર એવું કંઈ શોધ કરે તો કંઈ નવું નથી, હાઈટું ઘટી જાય. આપણા શાસ્ત્રની અંદર એવું છે બધું. અને પછી તો બસ આ જ રાહ જોવાતી હતી કે ક્યારે મોટા ભાઈ પરણે, પછી ઠાકોરજીનો વારો આવે. પેલી બાજુ વિદર્ભ દેશની અંદર રાજા ભીષ્મક છે. એને રૂક્મગજ, રૂક્મરથ, રૂક્મબાહુ, રૂક્મકેશ ને રૂક્મમાલ, રૂક્મી નામના પુત્ર ને રૂક્ષ્મણી નામની એક કન્યા છે. રૂક્ષ્મણી યોગ્ય ઉંમરના થયા, વિવાહ લાયક થયા. એટલે બાપને ચિંતા થઈ કે મારી દીકરી હવે મોટી થઈ,
અને એના હાથ પીડા કરી દઉં, લગ્ન કરી દઉં. રૂક્ષ્મણી લક્ષ્મી સ્વરૂપા છે. આપણી પાસે લક્ષ્મીની વૃદ્ધિ થાય, લક્ષ્મી મોટી થાય. જેમ જેમ લક્ષ્મી વધતી જાય એમ આપણી ચિંતા વધવી જોઈએ. બાપની ચિંતા વધે કે લક્ષ્મીને યોગ્ય સ્થાને વાપરવું, યોગ્ય આવા સત્કર્મોની અંદર, સારા કર્મોની અંદર આપણી લક્ષ્મી વપરાય. એ રૂક્ષ્મણીજીનું ઠાકોરજીની સાથે લગ્ન છે. તો ભીષ્મ પિતામાં ભીષ્મક વિચાર કરે છે કે મારી દીકરી હવે યોગ્ય ઉંમરની થઈ ગઈ છે, એને પરણાવી દઉં. એને રૂક્ષ્મણીને વાત કરી કે બેટા હવે તું ઉંમર લાયક થઈ ગઈ છે, તારા યોગ્ય કોઈ મૂર્તિઓ હોય એની સાથે તને પરણાવી દઉં. રૂક્ષ્મણી કીધું મારે પરણવું નથી. કીધું કેમ બેટા? બાપની જવાબદારી છે કે દીકરી મોટી થાય એટલે એના હાથ પીડા કરી દેવાય, કન્યાદાન કરવું એ મારા માટે સૌભાગ્યની વાત છે. કેમ તારે નથી પરણવું? કીધું બસ મારે નથી પરણવું. કીધું તારા મનની અંદર કોઈ હોય તો કે. તારા મનમાં કોઈ પાત્ર હોય, યોગ્ય પાત્ર હોય, તું વાત કર. જો ઈ યોગ્ય પાત્ર હશે, કેટલો ડાયો પિતા, યોગ્ય પાત્ર હશે તો આપણે તારા લગ્ન ત્યાં કરીશું. રૂક્ષ્મણીજી શરમાઈ ગયા એટલે પિતાને ખબર પડી કે હા છે ખરી કોક, આના મનમાં કોક છે. એટલે એણે કીધું કે બોલ બેટા કોણ છે? શરમાતા રૂક્ષ્મણીજી કીધું દ્વારકાનાથ. અરે વાહ બેટા, એના જેવું પાત્ર ક્યાં મળે? ચિંતા નહીં કર, આપણે ત્યાં માગું, શ્રીફળ ન્યા મોકલશું, તારું માગું ન્યા નાખશું, આપણે તારું વેવિશાળ ત્યાં કરીશું. એવામાં એનો ભાઈ રૂકમી હસતો હસતો આવ્યો. કઈ વાત નક્કી કરવાની વાત કરો છો બેન સાથે? કીધું જો ભાઈ, આપણી બેનનું મન લાગ્યું છે દ્વારકાનાથમાં, બહુ યોગ્ય પાત્ર છે, આપણે બેનનું લગ્ન ત્યાં કરશું. રૂકમી હસતા હસતા કે ઈ ચિંતા છોડો તમે, એ બધું મેં નક્કી કરી નાખ્યું. બોલા નક્કી કરી નાખ્યું? હા, એની તમારે ચિંતા નથી. રૂક્ષ્મણી માટે મેં મૂર્તિઓ જોઈ લીધો છે, બધું હા પાડી દીધી, બધું નક્કી જ છે, લગ્ન જ કરવાના છે. કીધું કોણ? મારો મિત્ર શિશુપાળ. રૂક્ષ્મણીજી કપાળ કૂટ્યું. શિશુપાળ, શિશુ એટલે બાળકો, એનું પાલન કરે, નાના નાના છોકરાઓને હાચવવામાં જેનો સમય જાય એ શિશુપાળ. કપાળ કીધું ઈ મેં વાત જીભ કચરી નાખી, મેં કહી દીધું, વાત નક્કી થઈ ગઈ છે. રૂક્ષ્મણીના લગ્ન આપણે ત્યાં કરીશું. કીધું બેટા પણ બેનનું મન એ કઈ ના ચાલે, મેં વાત નક્કી કરી નાખી, હવે ત્યાં જ થાય, મારું વચન ફળે નહીં, અફળ ના જાય. અને હવે તો એને એમ થયું કે પિતાજી ને બેન કઈ ઓલું ન કરે, એટલે ઘડિયા લગ્ન લીધા. એના મિત્ર શિશુપાલને પત્રિકા મોકલીને કીધું, લગ્ન પત્રિકા, કે લગ્નની તૈયારી કરો અને આવો લગ્ન માટે. જાન લઈને શિશુપાલ જરાસંધ આદિ રાજાઓને જાણ કરવામાં આવી કે મારી બેનના લગ્ન, બધા મિત્રો હતા, મારી બેનના લગ્ન શિશુપાલની સાથે કરવા છે. તો જરાસંધ આદિ રાજાઓને કીધું તમે સૌ આવજો. પેલી બાજુ રૂક્ષ્મણીને ખબર પડી કે આ રીતે નક્કી થયું છે ને મારા ઘડિયા લગ્ન લેવાય છે અને જબરજસ્તી લગ્ન થાય છે. એટલે રૂક્ષ્મણીજીએ વિચાર કર્યો કઈ રીતે હું મનથી વરી છું દ્વારકાનાથને, હું દ્વારકાનાથની જ થઈશ, બીજા કોઈની નહીં થાવ. પરણીશ તો કેવલ દ્વારકાનાથને, બાકી તપ કરીને મારું જીવન વ્યતીત કરીશ. પણ દ્વારકાનાથને આ વાતની ખબર તો પડે કે હું મનથી એને વરી ચૂકી છું.
આ એક સાઈડ છે એને ન્યા સામે શું કરું વિચાર કર્યો, એક પત્ર લખીને મોકલું. દુનિયાનો પહેલો પ્રેમ પત્ર વૃક્ષમણીજીએ લખ્યો કે મારા હૃદયના ભાવ છે એ હું ત્યાં પહોંચાડું, પછી ભગવાનને જે ઈચ્છા થાય એ કરે. જો એને ઈચ્છા હોય ને એ આવે તો લગ્ન કરીશ, નહીં તો હું એમને મારું જીવન વ્યતીત કરીશ. એટલે રુક્ષ્મણીજીએ એક પત્ર લખ્યો છે અને એ પત્ર લઈ અને એક સુદેવ નામના ભૂદેવને બ્રાહ્મણને મોકલ્યા છે દ્વારકા. સુદેવ નામના ભૂદેવ એ પત્ર લઈ અને દ્વારકામાં આવ્યા છે. દ્વારકામાં સાંજ પડી છે એવા સમયે આ ભૂદેવ આવ્યા છે. દ્વારપાળોને જઈને કીધું કે મારે દ્વારકાનાથને મળવું છે. દ્વારપાળોએ કીધું કે મળવાનો સમય પૂરો થઈ ગયો, દ્વારકાનાથ હવે વિશ્રામમાં છે, અત્યારે તમને નહીં મળે. આવતા મહેમાનો અને ભૂદેવો બ્રાહ્મણો માટે અમારે ત્યાં ઉતારાની વ્યવસ્થા રાખી છે, તમે ત્યાં ઉતારો કરો, અત્યારે ભોજન કરો અને સવારે દ્વારકાનાથને તમે મળી શકશો. કીધું ના ભાઈ, હું વિદર્ભ દેશથી આવ્યો છું, સમય નથી મારી પાસે, મારે દ્વારકાનાથને અત્યારે જ મળવું છે, ખાસ જરૂરી કામ છે. હાથ જોડીને વિનંતી કરું કે મારો આટલો સંદેશો જ ખાલી તમે દ્વારકાનાથને પહોંચાડો. જો દ્વારકાનાથ ના પાડે મળવાની તો હું ઉતારે જઈ અને વિશ્રામ કરીશ. સિપાહીઓએ જોયું કે ના, ભૂદેવ વિનંતી કરે છે, જઈ અને અંદર જઈને ભગવાન ભોજન કરી બેઠા છે. એવા સમયે જઈ અને સમાચાર મળ્યા છે, દ્વારકાનાથનો જય હો. છડી પોકારી સિપાહી જઈને ઉભો રહ્યો નતમસ્તક. કીધું શું છે? કીધું એક વિદર્ભ દેશથી એક ભૂદેવ આવ્યા છે અને એ એમ કહે છે કે તમને અત્યારે જ મળવું છે, બહુ જરૂરી કાર્ય છે અને અત્યારે જ મળવું છે. બ્રાહ્મણો માટે ભગવાનના દ્વાર હંમેશા ખુલ્લા રહેતા. કીધું લઈ આવો એને. ભૂદેવ આવ્યા છે. ભગવાને સામા ઉભા થઈ ભૂદેવને નમન કર્યા, પોતાના આસને બેસાડ્યા, ચરણ પ્રક્ષાલન કરી ભોજન. કીધું મારે તમને બાપજી પછી ભોજન તો કરો, છેટ વિદર્ભ દેશથી તમે આવ્યા, જમ્યા નહીં હોય. પેલાના સમયની અંદર જ્યાં ત્યાં જમવામાં ના આવતું ક્યાંય, એટલે ભોજન નહીં કર્યું હોય, તમે પ્રસાદ લેવડાવી એને આસને બેસાડી અને પછી કીધું કે બોલો બાપજી તમારું નામ શું? કીધું સુદેવ. તો વાહ ભૂદેવ, તમે સુદેવ ને હું વાસુદેવ. શું આજ્ઞા છે કયો? બગલબંડીની કહુમાં બાંધી હતી ચિઠ્ઠી, એને છોડી અને પત્ર કાઢીને દીધો છે. કીધું પત્ર છે. કીધું વિદર્ભ રાજે મોકલો છે, ભીષ્મકે મોકલો છે? કીધું ના, એમની પુત્રી રુક્ષ્મણીએ. ભગવાન કડક થઈ ગયા. કીધું લ્યો વાંચો. કીધું બાપજી તમે જ વાંચો ને, કેટલો વિશ્વાસ હે, કોઈને દેવાય વાંચવા? હવે તો મોબાઈલનો જમાનો આવી ગયો, નહીતર કેરોપ મગાવતા, બીજાને ત્યાં આવે કેરોપ આવે. કીધું બાપજી તમે જ વાંચો ને. એ ભૂદેવે પત્ર ખોલીને ઠાકોરજીની સન્મુખ પત્ર વાંચ્યો. આજે પણ દ્વારકાના મંદિરમાં રાત્રે પરમાત્મા શયન કરે ને એવા સમયે એ બ્રાહ્મણ પત્ર સામે રાખીને વાંચે છે. આજે પણ એ પરંપરા છે, મેં સાંભળ્યું છે ત્યાં સુધી. રાત્રિના કપાટ બંધ થઈ જાય, શયનનો સમય થાય ત્યારે આ જ પત્ર ભૂદેવો બ્રાહ્મણ જાણે વિદર્ભથી આવ્યા હોય એ રીતે બ્રાહ્મણો ભગવાન ઠાકોરજીની સન્મુખ આ પત્ર આજે પણ વાંચે છે. એ ભૂદેવે પત્ર સંભળાવ્યો છે. સરસ મજાનો પત્ર છે. એકાદા બે શ્લોકનું આપણે ગાન કરીએ.
ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે નિર્વિશ્ય કર્ણ વિવરેર હરતો ગતામ રૂપમ દૃશામ દૃશિમતામ અખિલાર્થલાભમ ત્વય્યચ્યુતા વિશતિ ચિત્તમપત્રપમ. રુક્ષ્મણીજી લખવા બેઠા, વિચાર કર્યો કોઈ સંબંધ તો છે નહીં, કોઈ ઓળખાણ તો છે નહીં. ઓળખાણ હોય તો કંઈક સંબોધન લખવું. હું સંબોધન લખું, એને શું લખવું? હું પ્રિયતમ ના લખી શકે, કારણ કે કોઈ સંબંધ જ નથી. સમવયસ્ક છે એટલે પૂજ્ય ભાવ ઈ ન લખાય. પહેલાના જમાનામાં પત્ર લખતા તો પેલું લખવાનું સંબોધન. વડીલો હોય તો પૂજ્ય, સમવયસ્ક હોય તો પ્રિય, સખા, સખી, અને નાનો હોય તો ચિરંજીવી. સંબોધન બહુ મહત્વનું હતું. રુક્ષ્મણીજી વિચાર કરે કે સંબોધન હું જ કરું, અને સંબોધન એવું હોવું જોઈએ જેમાં સત્યતા હોય અને સ્નેહ હોય. સત્ય હોવું જોઈએ. બહુ વિચાર્યા પછી લખ્યું છે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર. ત્રિભુવન સુંદર, ત્રણેય ભુવનની અંદર સુંદર છો એવા હે પરમાત્મા, શ્રુત્વા સાંભળીને, ગુણાન તમારા ગુણ સાંભળ્યા છે, તમારી વાતો સાંભળી છે. ક્યાંથી સાંભળી ભાઈ? તો એ જમાનાની અંદર જે રાજમહેલ બનાવવામાં આવતા, રાજા બેસે, સભા ભરાય, મંત્રીઓ બેસે, એના પંડિતો બેસે, એની ઉપર ઝરૂખા રહેતા. ને ઝરૂખાની અંદર, પડદાની અંદર રાણીઓ અથવા તો રાજકુમારી બેસતી. રાજકાજમાં જેને રસ હોય એવી રાણીઓ અને રાજકુમારીઓ ત્યાં ઉપર બેસતી. એ સમય એવો હતો કે આખા આર્યવર્ત ઉપર કૃષ્ણ છવાયેલા હતા. જે કોઈ આવે એ વાત રજૂ કરે, એમાં કૃષ્ણની વાત ના આવે એવું બને જ નહીં. કોઈ સુરવર આવી અને વાત કરે તો એમાં કૃષ્ણની વાત આવે. કોઈ ભાટ ચારણ આવી ને દુઆ છંદ બોલે, કઈ રજૂ કરે તો એની અંદર કૃષ્ણની વાત હોય. કોઈ મહાત્મા આવે, એ કઈ કથન કરે, એમાં ભગવાન કૃષ્ણ. એટલે જે કોઈ રાજ દરબારમાં આવે, ભીષ્મકની સાથે વાત કરે અને એમાં કૃષ્ણની ગુણની વાત ના આવે એવું બનતું જ નહીં. ઈ સાંભળા છે રુક્ષ્મણીએ. એટલે લખ્યું, સાંભળા ગુણ તમારા, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર. તમારા ગુણ સાંભળી અને તમારા પ્રત્યે મને પ્રેમ થયો છે, સ્નેહ થયો છે. મારું આ ચિત્ત પત્ર, ચિત્તરૂપી પત્ર મેં તમને અર્પણ કર્યું છે. મારું મન મેં તમને અર્પણ કર્યું છે. સંબોધન કર્યું. સંબંધની દ્રષ્ટિએ મેં તમને પસંદ કર્યા છે. તમે ત્રિભુવન સુંદર છો અને મારું મન તમારામાં લાગ્યું છે. મારી ઈચ્છા છે કે તમને મારે પરણવું છે. ને પરણતી વખતે 7 વસ્તુ જોવાય. તો હે પરમાત્મા, એ 7 વસ્તુની દ્રષ્ટિએ આપણે સમાન છીએ. બીજા શ્લોકની અંદર કહે છે, કાત્વા મુકુંદ મહતે કુલશીલ રૂપા વિદ્યાવયો દ્રવિણધામભિરાત્મતુલ્યમ ધીરાપતિમ કુલવતિમ નવૃણીત કન્યા કાલે નૃસિંહ નરલો કમનોભિરા. લગ્ન વખતે 7 વસ્તુ જોવાય. રૂક્ષ્મણીનો પત્ર છે જે એના બીજા શ્લોકની અંદર
આમ ભાગવતનો 38મો શ્લોક, પણ રૂક્ષ્મણી પત્રમાં 7 શ્લોક છે. એમાં બીજા શ્લોકની અંદર રૂક્ષ્મણીજીએ લખ્યું કે લગ્ન વખતે 7 વસ્તુ જોવી જોઈએ. કાતવા મુકંત મહતી કુલ, પહેલી વસ્તુ કુળ જોવું જોઈએ, ખાનદાન જોવું જોઈએ. સરખા ખાનદાન હોય ને એમાં વૈવિશાળ કરાય, લગ્ન કરાય. તો પહેલી વસ્તુ જોવાતી હોય તો કુળ જોવું જોઈએ, ખાનદાન જોવું જોઈએ. આજના છોકરા છોકરીઓ એમાં કે હવે એવું કઈ જરૂરી થોડી છે કે બ્રાહ્મણમાં જ કરવું, બધી જ્ઞાતિ એક જ છે. ના, આપણા ઋષિઓ આજ્ઞા નથી આપતા. બહુ ઊંડી વાત કરું ને, વિદેશની અંદર એક જગ્યાએ હું ગયો, એક ઓલું કૂતરું હતું સરસ મજાનું. ઈ જે કૂતરા રાખે અંદર ત્યાં તો બહુ હાચવે, આપણી જેમ નહીં બહુ. ત્યાં એક ડોહીમાં એમ કહેતા કે શાસ્ત્રીજી અહીંયા તો છે ને માણસ કરતા કૂતરું થયું હોય ને તો બહુ હચવાય એમ, બહુ હાચવે. રિયલમાં મેં જોયેલી વસ્તુ છે. એના માટે બધી ફેસિલિટી હોય, જેમ તેમ ના હાલે. સાંજે એને ફરવા લઈ જવાનું એટલે લઈ જ જવાનું, પૂરીને રાખી દો એમ નહીં. ઓલો ઓફિસેથી થાકીને કામ કરીને આવ્યો હોય તો એને લઈ જવાનું. મોટા મોટા મોલ હોય, શોપિંગ સેન્ટરો, એનો એક આખો વિભાગ અલગ હોય, એની અંદર બધું એને મળતું હોય. એના ડોક્ટર હોય, મહિને દી એને બતાવવા જવું. આ યુરોપની વાત કરું, મેં જ્યાં જોયું ને એની વાત કરું છું. એને મહિને દી એને ટ્રીટમેન્ટ બતાવવા, નોર્મલ ચેકિંગ. આપણે અહીંયા નથી, આપણે નથી જતા, માણસ હે માંદા પડીએ તો જ જઈએ છીએ. ત્યાં તો એ કૂતરાને બતાવવાનું. મારા એક સેવકને ત્યાં કૂતરું, એટલે સરસ મજાનું ધોરું ધોરું, આમ મખમલ જેવું આમ જોઈએ તો. એટલે એ પાછા એના વખાણ કરે. ત્યાં છોકરાઓ તો ભેગા રહીએ ને, મા બાપ ભેગા છોકરાઓ ના રહીએ. આ પ્રેમ છે ક્યાંક તો વરસાવવો ને. એ કૂતરાઓને પ્રાણીઓ પાડે. મેં પોપટની વાત કરી ને, એવાઓને પ્રાણીઓને પાડીને પોતાનો પ્રેમ, એના ઉપર પ્રેમ વગર માણસ જીવી નથી શકતો. પ્રેમ કોકનો લેવો પડે ને પ્રેમ કોકને દેવો પડે. પ્રેમ વગર માણસનું જીવન નથી. એટલે એ બધું એનો હિસ્ટ્રી કહેતા. મેં કીધું આની કિંમત કેટલી? 4000 યુરો. હે? મેં કીધું 4000 યુરો? હા. મારો ત્યાં પગાર 650 યુરો હતો, 650 મહિનાનો. 4000 યુરો કઈ ભેગું થાય? વિચાર કરો. આ કૂતરાની કિંમત 4000 યુરો. કે હા, હું એવું શું છે આમાં? એની બુક કાઢી દેખાડી. આ કૂતરો, આ કૂતરી, એના સંમેલનથી આ કરવામાં આવ્યું છે. એટલે આનું વંશ, આનું કુળ ઊંચું છે. આની માનું કુળ ઊંચું છે, આના બાપનું કુળ જે કૂતરો છે એનું કુળ ઊંચું છે, અને એ બેના સંયોગથી જે બહેનો છે આ કૂતરું, એટલે આની કિંમત ઊંચી. અરે વાહ, આવું ક્યાં ક્યાં થાય? કે ઘોડાનું થાય. ઘોડાની રેસો કરે ને, એના ઘોડા ઉપર રેસ ના ઓલો ચલાવે, એના ઉપર જે પૈસા લગાડે ને રેસમાં, એ એની બુક હોય આખી. આ ઘોડો જે છે એનો બાપ ઘોડો કયો છે, એની મા ઘોડી કઈ છે, એની માએ કેટલી રેસ જીતી, એના બાપે કેટલા રેસ જીતા, અને આ બેયના સંમેલનથી આ બહેનો છે આ ઘોડો. એટલે એના ઉપર રૂપિયા લગાડવામાં આવે છે. હવે કૂતરાના ઘોડાના કુળ જોવાતા હોય તો જેની હારે ભાવ માંડવો છે એના કુળ ન જોવા. એટલે કુળ, ખાનદાન, પહેલી વસ્તુ કુલ, ખાનદાન જોવાનું. બીજી વસ્તુ શીલ, ચારિત્ર. એનું ચારિત્ર કેવું છે આ બીજી વસ્તુ જોવાની. ત્રીજી વસ્તુ કીધી છે રૂપ, રૂપ જોવાનું. એટલે એવું કઈ નહીં ધોરો જોવો જોઈએ. આપણા કનૈયા ધોરા નથી, પણ જોડી જામવી જોઈએ, હરખું ઓલું કરવું છે. ગોરા બદન ઉપર કાળો ડાઘ, એ તો અજોડ છે. કાળા બદન ઉપર ગોળો દાગ, એ તો કોઢ છે. કાળો પુરુષ અને ધોરી સ્ત્રી, ધોરી કન્યા, એ રાધા કૃષ્ણની જોડ છે. અને ધોરો પુરુષ ને કાળી કન્યા, એ તો રોજની માથા ફોડ છે.
રૂપ જોવાનું કીધું છે. રૂપ સ્ત્રી રૂપાળી હોવી જોઈએ, એટલે રાધા કૃષ્ણ જોડ કહ્યું. ચોથી વસ્તુ જોવાની છે વિદ્યા. વિદ્યા એટલે સર્ટિફિકેટ નહીં હો, કે તું એમએ થયેલી છે ને હું એમએલ થયેલો છું, તે આ કર્યું છે, એમ નહીં. સર્ટિફિકેટ નહીં, પણ વિચાર. વિદ્યા એટલે વિચાર. બેયના વિચારો કેવા છે એ જોવું આમાં કીધું છે. રૂક્ષ્મણીજીના પત્રની અંદર કીધું બેયના વિચારોનું સામ્ય છે કે નહીં. એક ઝરૂખાની અંદર પતિ ને પત્ની ઊભા છે. ચોમાસાની સિઝન છે, હમણાં જ વરસાદ વરસી અને બંધ થયો છે. નીચે કીચડ થયું છે, કાદવ થયો છે. સૂર્યપ્રકાશ નીકળી રહ્યો છે. આછો આછો ઝરમર વરસાદ વરસતો છે. એવા સમયે પતિ ને પત્ની એક રવેશમાં ઊભા છે અને પત્ની નીચે જોવે છે. પતિ નીચે જોવે છે, નીચે એનું ધ્યાન છે અને કહે છે કે એની પત્નીને કે જોતો જોતો નીચે પેલી ગાડી ગઈ, પેલા ધોળો કપડા પહેરીને થોડો પુરુષ ગયો, એ કીચડ ઉડ્યું છે, ઓલાના આખા કપડા ભરાઈ ગયા, કીચડ વાળા થઈ ગયા. એ સમયે એની પત્ની હું જોતી હતી, આકાશની અંદર સરસ મજાનું મેઘ ધનુષ થયું છે. એની પત્ની કે ભલા માણસ તું કીચડ ક્યાં જો તો મેઘ ધનુષ છે. ઠાકોરજીએ કેવું સરસ મજાનું મેઘ ધનુષ આકાશની અંદર રચ્યું છે. આ વિચારોનો ભેદ છે, એ ન હોવો જોઈએ. બેયના વિચાર સરખા હોય. એ વય ઉંમર જોવાની છે. ઓછામાં ઓછી 5 વર્ષનો ફેર હોવો જોઈએ એવું કહે છે શાસ્ત્રમાં. પતિ પત્નીની વચ્ચે પતિ ઓછામાં ઓછો 2-4 વર્ષ 5 વર્ષ મોટો હોવો જોઈએ, તો એની મર્યાદા માન રહે. નકર તુકારે જ આવી જાય છે હરખે હરખા હોય તો. પછી દ્રવિડ ધન સંપત્તિ જોવાની અને ધામ એટલે ઘર જોવાનું. રૂક્ષ્મણીજી કહે છે કુળની અંદર તમે પણ યદુકુળ, મારું પણ ક્ષત્રિય કુળ છે, કુળ સમાન છે. શીલની અંદર તમારી પણ શીલની સુગંધ છે, તો હું પણ શીલવાન છું. રૂપની અંદર તમે કોટી કંદર્પ રૂપ છે તમારું, ત્રણેય ભુવનની અંદર ભુવન સુંદર છો, તો હું પણ રૂપાળી છું, હું કોઈ કુબડી નથી. વિદ્યાની અંદર તમારા ને મારા વિચારો, હું એ ભક્તિના વિચારોને પ્રગટ કરનારી છું, અથવા તો તમને તમારા ને મારા વિચારોની અંદર સામ્યતા છે. વય ઉંમરની અંદર પણ આપણે તમે મારાથી મોટા છો અને શાસ્ત્રએ જે આજ્ઞા કરી એ પ્રમાણે છે. દ્રવિડ ધન સંપત્તિ, તમારી ત્યાં દ્વારકાનો ખજાનો છે તો મારે બાપને ન્યાય ખજાનો છે, હું એ લક્ષ્મી સ્વરૂપા છું. અને ધામ ઘર તો તમારે ત્યાં છે, દ્વારકાનું ધામ મહેલો છે, એ રીતે હું પણ મહેલોમાં મોટી થઈ છું. એટલે આ 7 વસ્તુમાં આપણે સમાન છીએ. જો તમને ઈચ્છા હોય તો હું તમને મનથી વરી ચૂકી છું, હું તમારી થઈ છું, હવે બીજા કોઈની થઈશ નહીં. દમ ઘોષ સુતા દયોન્તીએ, દોમ ઘોષ પુત્ર શિશુપાલ જેવા અનેક આવશે, પણ હું સિંહનો ભાગ છું, શિયાળિયાઓના હાથમાં આવીશ નહીં. જો તમને મારા પ્રત્યે સ્નેહ હોય, પ્રેમ હોય, તો તમે મારું અપહરણ કરવા આવજો, હરણ કરવા આવજો. અને એ છુપી રીતે નહીં, રાતના સમયે સુટકેસ ભરીને ભાગી જાય એવું નહીં. જાહેરમાં લખ્યું છે ક્યાં આવજો, પૂર્વે દ્યુરસ્તી મહતી કુલદેવી યાત્રા. લગ્નના મંડપને દિવસે મંડપ રોપણ થઈ જાય પછી હું મારા કુળદેવીના દર્શન કરવા જઈશ, અને એ કુળદેવીના દર્શન કરવા જ્યાં જઈશ ત્યાં બધા રાજાઓ હશે, આખું નગર હશે, અને બધાની સામે બધાના દેખતા મારું અપહરણ કરો. છુપી રીતે નહીં, રાતે ભાગી જાય એમ નહીં. કાળજા કેરો કટકો મારો, ઊંઘતા મૂકી ગયો. કાળજા કેરો કટકો મનને ઊંઘતા મૂકી ગયો, નાત ન જોઈને ભાત ન જોઈ કજા તારે ગયો. કાળજા કેરો કટકો ઊંઘતા મૂકી ગયો. બોલું તો એક દિવ્ય ગીત છે, કોકે રચના કરી. કાળજો કેરો કટકો મારો હાથથી છૂટી ગયો. બાપ ને દીકરીના પ્રેમનું છે, પણ કોઈક કવિ એનું ઊંધું આ રાતે ભાગી જાય ને દીકરીઓ જોયા કરવા વગરની ગમે એની હારે, એના માટે લખ્યું કોક કવિએ એની બળતરા. કાળજા કેરો કટકો અમને ઊંઘતા મૂલી ગયો, નાત ન જોઈ ને ભાત ન જોઈ કજા ત્યારે ગયો.
બાપ પરણાવે તો ઘરણા આપે, આભૂષણ આપે, વસ્ત્રો પહેરાવે, મોંઘામાં મોંઘા પાનેતર પહેરાવે, બાપ બધું ઓલું આપે. સાડી નહીં, સેન્ડલ નહીં, ઉઘાડ પગો ગયો, રાતે હુજે નહીં, એક આ પહેર્યું ને એક ઓલું પહેર્યું, ભાગે. એ રીતે નથી કહેતી, બધાની સામે બધાય જોવે એ રીતે કુળદેવીની યાત્રા દર્શન કરી ને હું નીચે ઉતરું, એ સમયે બધા રાજાઓની સામે, મારા નગરજનોની સામે, મારા ભાઈને બધા ઊભા હોય ને એની સામે અપહરણ કરીને લઈ જાઓ. અને પત્ર વાંચીને જ્યારે સંભળાવ્યો અને પછી સુદેવનામાં ભૂદેવે કીધું, બોલો તમારો શું જવાબ છે? શરમાતા ભગવાન કહે, મારું મને રૂક્ષ્મણીમાં લાગ્યું છે, રાત્રે નીંદર નથી આવતી, સપનામાં રૂક્ષ્મણી જ દેખાય છે. ભૂદેવ કે નીંદર નથી આવતી તો સપના કેમ આવે? પણ એ તમે જે સમજો એ, પણ પ્રભુ કહે છે કે જે જીવ જેવા ભાવથી મને ભજે છે, હું પણ એવા જ ભાવથી એને સ્મરું છું, એને યાદ કરું છું. પછી તો સમય નથી, વાં ઘડિયાળ લગ્ન લેવાયા છે, શિશુપાલ જાન લઈને આવી ગયો છે, એટલે ભગવાને તરત જ એના સારથીને દારૂકને બોલાવ્યો. દારૂકને કીધું કે દારૂક ચાલ રથ તૈયાર કર. દારૂકે રથ તૈયાર કર્યો. સેવ્ય, સુગ્રીવ, મેઘ, પુષ્પ, બલાહક, આ 4 ઘોડાના નામ છે. એ 4 ઘોડા જોડ્યા છે, પવન વેગી એ ઘોડા છે. એમાં એ રથ આવ્યો એટલે કોઈને કીધા વગર, દ્વારકામાં કોઈને પણ કીધા વગર, રાતના સાંજના સમયે આવ્યા, રાત પડી ગઈ, આ વાત થઈ. રાતના સમયે બધા શયન કરે છે, કોઈને કીધા વગર ભગવાન સુદેવ નામના ભૂદેવને લઈ રથમાં બેઠા અને દારૂકને કીધું, મારી મુખ ચલાવ. એક જ રાતની અંદર દ્વારકાથી વિદર્ભ દેશ પહોંચ્યા છે ભગવાન. સવાર પડી અને ભગવાન વિદર્ભ દેશ પહોંચ્યા. પેલી બાજુ શિશુપાલની જાન આવી છે. જાનના સમયા થયા, ગળિયા પાણી પીરાવ્યા, ગોળના શરબત, વરિયાળીના શરબત પીવડાવ્યા, સ્વાગત કર્યા. જાનને ઉતારો દેવામાં આવ્યો છે. એમાં ઉડતી ઉડતી વાત આવી કે દ્વારકાનાથ પધાર્યા છે. વિદર્ભ પહોંચી અને પેલા ભૂદેવ રથમાંથી ઉતરી અને સીધા અંતઃપુરની અંદર ગયા છે. રૂક્ષ્મણીજી પાસે જઈ અને રૂક્ષ્મણીજીને કીધું છે કે બેટા, હું દ્વારકા જઈને આવ્યો. કીધું શું સમાચાર લાવ્યા? કીધું દીકરી સમાચાર છોડ, દ્વારકા નાથને સાથે લઈને આવ્યો છે. અને રૂક્ષ્મણીનો ચહેરો ખીલી ગયો, એનું સૌંદર્ય ખીલી ગયું. રૂક્ષ્મણીજી કીધું, બાપજી તમે જે કામ કર્યું હું તમને શું આપું? કેવળ વંદન કરું છું. કીધું દીકરી, મને તો દ્વારકાનાથના ઠાકોરજીના દર્શન થયા છે, એ જ મારા માટે મોટું સદભાગ્ય છે. પછી તો લગ્નની તૈયારી થઈ, માંડવો રોપાઈ ગયો છે, ગોત્રજ પૂજા થઈ ગઈ છે. અને પેલી બાજુથી ઉતારેથી જાન, શિશુપાલની જાન આલી છે. ઘોડા ઉપર શિશુપાલ, વરઘોડો નીકળ્યો છે. વરઘોડો, ઘોડા ઉપર વર બે, વરઘોડો, પેલાના જમાનામાં વરઘોડો. વરઘોડે ચડ્યો છે ને વરઘોડો આગળ હાલે છે. ઢોલ વાગે છે, શરણાઈ વાગે છે, અને બેનો ગીતો ગાય છે. વીરો મારો જગમગ જગમગ થાય. શિશુપાલની જાન નીકળી છે. એ બાજુ જાન નીકળી, પેલી બાજુ ઠાકોરજીએ દારૂકને કીધું કે દારૂક ચાલો આપણે ત્યાં નથી જવાનું, આપણે કુળદેવીના મંદિરે જવાનું છે. ભગવાન રથ લઈ અને ત્યાં રૂક્ષ્મણીજી ત્યાં પહોંચ્યા છે. કુળદેવીની સ્તુતિ પ્રાર્થના કરી છે. માતાજીએ પ્રસન્ન થઈ, નમસ્યે ત્વાંબિકે ભિક્ષમ સ્વસંતાનયુતામ શિવામ ભૂયાત પતિર્મે ભગવાન કૃષ્ણસ્તદનમ તનુમોદતામ. સ્તુતિ પ્રાર્થના કરી છે માએ. અને મૂર્તિ ઉપરથી એક
માલિકા નીચે પડી છે. આપણે પૂજા કરતા હોય અને એની મેળે પુષ્પ પડે અથવા તો એવી માલિકા, તો એ શુભ સંકેત મળે છે કે કાર્યની સિદ્ધિ. પણ એની મેળે પડવું જોઈએ, એ રીતે ગોઠવણી નહીં કરવાની, એની મેળે. અરે આપણા આ કથા મંદિરમાં પણ એવા સંકેત યજમાન પરિવારને મળ્યા છે. માં જાણે સાક્ષાત કુળદેવી પધારી હોય એવા સ્વરૂપ. ભાવ જેને છે એમણે એના દર્શન કર્યા છે. ભાવની વસ્તુ છે આ બધી, શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની સી જરૂર. પુરાણમાં ક્યાંય પરમેશ્વરની સહી નથી, કેવી યાદવ ક્યાંય લખ્યું નથી ભગવાને. એટલે કુલદેવીના પ્રાર્થના કરી, સ્તુતિ પ્રાર્થના કરી અને રૂક્ષ્મણીજી બધા રાજા ઉભા છે. કુળદેવીનું સામે મોટો મેદાન છે, એની અંદર બધા રાજાઓ, વરઘોડો ત્યાં પહોંચ્યો છે, રાજાઓ ને નગરજનો બધા ત્યાં છે. એવા સમયે રૂક્ષ્મણી મંદિરમાંથી નીકળી એના જે પગથિયા છે એને પેલા પગથિયે ઉતરવાનો પગ મૂક્યો. પેલી બાજુ સામેથી ભગવાને દારૂકને કીધું, દારૂક રથ ચલાવો. મૈયા રૂક્ષ્મણી ધીરે ધીરે એક એક ડગલા પૂગતા ઉગતા છેલ્લે ડગલે પહોંચ્યા. એવા સમયે પવન વેગે ત્યાં ઠાકોરજીનો રથ આવ્યો છે. રથની પાછળ ભગવાને એનો જમણો હાથ લંબાવ્યો. રૂક્ષ્મણીજી છેલ્લા પગથિયે પહોંચી ભગવાનના હાથમાં હાથ દીધો. ભગવાનને રૂક્ષ્મણીજીને રથમાં ધારિત કર્યા, બેસાડ્યા છે, સાથે લીધા છે અને દારૂકને કીધું, મારી મુખ. દારૂકે રથ હલાવ્યો છે અને પવન વેગે વીજળી જેમ ચમકારો કરી નીકળી જાય. બધાની સામે આંખના પલકારા માત્રમાં ભગવાનનો રથ નીકળી ગયો છે. ત્યાંથી બધા રાજાઓને ખબર પડી, કન્યાનું હરણ થયું, કન્યાનું હરણ થયું. મારો મારો, કાપો કાપો, દોડો દોડો કરતા બધા પાછળ પીછો કરે છે. જરાસંધે શિશુપાલને કીધું, તું અહીં બેસ, તું વરરાજો છે, વરરાજાએ ક્યાંય ન જવાય. મિંટોર બંધા વરરાજાએ બહાર ન નીકળાય. આ જૂની પરંપરા હતી. મિંડોર બંધાઈ જાય, એના ઉપર રૂમાલ બાંધી દે, હાથમાં તલવાર દે, ગામની બહાર ન જવાય, ક્યાંય જવાનું નહીં. એટલે તું વરરાજો છે, તું અહીં રે. આ હાથમાં મોટી મધ્યું નારિયેલ છે ને, એ ધ્રુજે ને હરખું પકડ, પડી જાય, પડી જાય તો અપશુકન કહેવાય. હાલ અમે જઈએ છીએ. આજ તો કૃષ્ણ એકલો છે, દર વખતે તો બલદાઉજી હોય અને એને બચાવી લે છે. એના કારણે આજ કનૈયો એકલો છે, આજે મૂકીએ નહીં, ખતમ કરીએ. જરાસંધ આદિ રાજાઓ પોતાનું સૈન્ય લઈ અને પીછો કરે છે. ભગવાન આગળ, પાછળ જરાસંધ આદિ રાજાઓ. રથ જાય છે, પીછો કરતા કરતા જરાસંધે રથ જોયો, ભગવાનને પડકાર કર્યો, કનૈયા ઉભો રે. ભગવાન કે ઉભે બીજા. આપણે તો અનુભવ છે રણ છોડીને ભાગવાનો. કીધું કાયર ઉભો રે, જી કેવું હોય કે ભાગે ભાઈડા ભાગ, ઉભો ના રહો. એમાં જરાસંધે કીધું, તારી માનું દૂધ પીધું હોય તો ઉભો રહેજે. અને ઠાકોરજી કીધું, દારૂક રથને ઉભો રાખો ને પાછો વાળો. હવે માં યશોદાના દૂધની આણ આવી છે. આજ તો એને દેખાડું કે મારી માં યશોદાનું દૂધ કેટલું કેવું પીધું છે. આજ માને યશોદાનું ધાવણ આવ્યું છે, એની લાજ ન જ આવી જોઈએ. દારૂકને ઊભું રાખી પાછા ફર્યા. પેલી બાજુ દ્વારકામાં સવાર પડી, ઠાકોરજી દેખાતા નથી, દર્શન થતા નથી. તપાસ કરી, ક્યાં ગયા ક્યાં ગયા, કોઈને ખબર નથી. બધા કે કોઈને કીધા વગર ગયા છે. દાઉજીએ તપાસ કરી, પહેરેદારોને પૂછ્યું, રાત્રે કોણ આવ્યું તું મળવા? કીધું, દારૂક વિદર્ભ દેશથી એક બ્રાહ્મણ આવ્યા હતા અને દારૂકને બોલાવ્યો હતો, સારથીને ભગવાને બોલાવ્યો હતો. આખી વાત સમજી ગયા બલદાઉજી કે હોય ને હોય, ભીષ્મકને ત્યાં કન્યા છે ને આ અપહરણ કરવા ગયો, ત્યાં યુદ્ધ થશે. આ મોટો ભાઈ તરત જ સેના તૈયાર કરી, યાદવોની સેના તૈયાર કરી અને એણે પણ રથ મારી મૂક્યા. અહીંયા પેલી બાજુ ભગવાનનો રથ સામે જરાસંધ આદિ રાજાઓનો રથ આવ્યો અને જરાસંધને એમ થયું કે આજે ખતમ કરી દઉં. એવા જ સમયે પાછળથી રથની ગડબડાટી દડબડાટી, અશ્વના પદના અવાજ સંભળાય છે, રથની ગડગડાટી સંભળાય છે.
બરાબર સમય યુદ્ધ ચાલુ થાય એવા સમયે બલદાઉજી યાદવોની સેના લઈને પહોંચ્યા છે. પછી તો બંનેની વચ્ચે ભયંકર યુદ્ધ થયું છે. બધાને હરાવ્યા છે. હારેલા રાજાઓ પાછા ગયા છે. જરાસંધ આદિ રાજાઓ હાર્યા અને પાછા ગયા. શિશુપાલ પાસે ગયા. શિશુપાલ કે શું થયું? ક્યાં કન્યા? જરાસંધ કે આપણા ભાગ નબળા ભાઈ, ભાગમાં નહીં, વાંધો નહીં, હવે પછી ક્યાંક. પણ ભીષ્મક રાજાનો દીકરો રૂકમી એને પ્રતિજ્ઞા કરી, નહીં, મારી બેનને પાછી લઈને જ આવું. કનૈયાને મારી, યુદ્ધમાં હરાવી, એને મારી અને મારી બેન રૂક્ષ્મણીને પાછી લઈને ના આવું ને તો આ નગરનું અન્ન જળ મારા માટે હરામ. આવી પ્રતિજ્ઞા કરી અને રૂકમીઓ સૈન્ય લઈને આવ્યો છે. ભગવાનને પડકારી અને યુદ્ધ કર્યું છે. રૂક્મીની સાથે ભગવાન યુદ્ધ કરે છે, એને હરાવે છે, નિશસ્ત્ર કરે છે. હાથમાંથી શસ્ત્ર પડી ગયું ને ભગવાન જ્યાં મારવા જાય ખડક કાઢ્યું, ઉગાયમું. આ દ્રશ્ય રૂક્ષ્મણી જોયું. અહીંયા હવે રૂક્ષ્મણીની પગ ધ્રુજવા માંડ્યા કે હમણાં એક ઘા મારશે અને મારા ભાઈનું માથું ધડથી અલગ. આ દ્રશ્ય દાઉજી જોઈ ગયા. રૂક્ષ્મણીજીનો આ ભય દાઉજી જોઈ ગયા. એને જઈને કનૈયાને કીધું, એ કનૈયા, મારવો નથી. કીધું, ના, આને ન છોડાય. કીધું, નથી મારવો, તને કહું ને, છોડી દે. કૃષ્ણ કે નહીં નહીં, મારવો જ છે. દાઉજી કાનમાં કીધું, ઓલા હાડો થાય, સાડો થાય, ન મરાય. પત્નીનો ભાઈ થાય, મામેરા પૂરવા કામ આવે, ન મરાય. એમ તો પાછા ડાયા, ભલે હાલો તમે કયો એમ. માની ગયા. જરાસંધને મારતા તઈ દાઉજી ના પાડી નથી મારવો. દાઉજી મારતા તઈ કૃષ્ણ ના પાડી નથી મારવો. માની ગયા. અહીંયા રૂક્ષ્મીને મારે છે, દાઉજી કીધું આને નથી મારવો. પછી માર્યો તો નહીં, એનું અડધું માથું મૂંડી નાખ્યું, અડધી એક બાજુની મૂછ મૂંડી, કુરૂપ કરી અને છોડી મૂક્યો. પછી રૂક્મી પ્રતિજ્ઞા કરી હતી એટલે એ પોતાના નગરમાં તો પાછો ન ગયો. બીજું એક ભોજકટ નામનું નગર વસાવ્યું અને ત્યાં રાજધાની સ્થાપીને રાજ કરે છે. પેલી બાજુ દાઉજીની સાથે યદુવંશનું સૈન્ય અને રથ લઈ અને આવ્યા છે ભગવાન માધુપુર ઘેડ પહોંચ્યા. માધુપુર ઘેડની અંદર પરમાત્માના વિધિવત લગ્ન થયા છે રૂક્ષ્મણીજીની સાથે. ત્યાં અપહરણ કરીને આવ્યા અને માધુપુર ઘેડ પહોંચ્યા. ત્યાં પુરાણમાં એવું વર્ણન છે કે દ્વારકાના પાદરમાં ભગવાનના લગ્ન થયા. એક પુરાણમાં એવું વર્ણન છે. અર્થાત ત્યારે દ્વારકા ક્યાં સુધી હોય? માધુપુર સુધી. એવડા દ્વારકામાં 56 કોટી યાદવ હમાય, એવડું દ્વારકા છે અટાણે. ને 56 કોટી યાદવ હતા. એટલે એ દ્વારકાનો વિસ્તાર ઓખાથી લઈ એમનમ અને માધુપુર ઘેડ સુધીનો આખો વિસ્તાર, જે સોનાની નગરી દ્વારકા સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ ને, એનો એટલા જોજનનો વિસ્તાર હતો. તો માધુપુર ઘેડની અંદર પરમાત્માના લગ્ન થયા છે. ત્યાં સુધીની કથા. આજની કથાને અહીં વિરામ આપીએ. અને અહીંયા પણ આજે તુલસી વિવાહનો દિવસ છે. તુલસી વિવાહના દિવસે, દેવ ઉઠી એકાદશીના દિવસે આપણી કથાની અંદર ઠાકોરજીના લગ્ન રૂક્ષ્મણીજી સાથે વિધિ વિધાનથી થશે. આપણે પણ એ લગ્નની અંદર જોડાઈએ, એ લગ્ન વિધિના દર્શન કરીએ અને ઠાકોરજીને આશીર્વાદ મેળવીએ. કથા આજની અહીંયા વિરામ આપીએ જયનાથ સાથે. અને આગળની વિધિ ભૂદેવો જે રીતે કરશે ત્યાંથી એની અંદર જ્યાં છો ત્યાં બેસીને વિધિનો ઓલું માણજો. યજમાન પરિવાર હોય, મનોરથી પરિવાર હોય, જે રીતે ગોઠવું એ બધા પોતપોતાની રીતે આવશે. તમે પોતાની જગ્યાએ બેઠા બેઠા આ ઠાકોરજીના લગ્નની અંદર સંમિલિત થાજો. સૌ વૈષ્ણવોને પરમાત્માના લગ્નની વધાઈ અને સૌના હૃદયમાં બેઠેલા પરમાત્માને વંદન સાથે શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી બાલકૃષ્ણલાલ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી જય, શ્રી વલ્લભાધીશ કી જય. ઓ
નમઃ પાર્વતી પતજય હર હર મહાદેવ. સૌને જય શ્રી કૃષ્ણ.